હવે ક્ષેત્રફળ અને પરિમિતિમાં ગણતરી કરી આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। હવે અહીંયા આકારો આપેલા છે, લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ કાંઈક શોધવાનું હશે। હવે ધારો કે આ ચોરસ છે, ચોરસમાં લંબાઈ આપી છે 10 સેમી। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલી લંબાઈ હોય એટલી એની પહોળાઈ પણ થઈ શકે। તો અહીંયા તમે 10 સેમી પહોળાઈ લખી શકો છો, કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એની લંબાઈ એ સરખી હોય એટલી જ પહોળાઈ હોય, એટલે આપણે એના સૂત્રમાં શું લખીએ, લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે કરીએ ક્ષેત્રફળમાં, અને પરિમિતિમાં શું લખીએ, 4 ગુણ્યા લંબાઈ, એટલે તમે પહોળાઈમાં તમે અહીંયા 10 સેમી એને લખી શકો છો। બરાબર। તો હવે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિનું ક્ષેત્રફળ શું છે તમને ખબર છે, 4 ગુણ્યા લંબાઈ। તો 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 10 સેમી, તો શું આવશે, 40 સેમી આવ્યો જવાબ। શું આવ્યો, 40 સેમી। અને એ જ રીતે તમે જોશો કે આનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો લંબાઈ ગુણ્યા લંબાઈમાં 10 સેમી ગુણ્યા 10 સેમી, તો શું આવશે, 100 ચોરસ સેમી। શું આવશે, 100 ચોરસ સેમી, 100 ચોરસ સેમી। તો આ રીતે આપણે આનો દાખલો આમાં જે આપણે કર્યું તો તે આવી રીતે પહેલું આપણું આવ્યું કે પહેલામાં તમે જોશો કે પહેલું શું છે 40 સેમી અને બીજામાં શું છે 100 ચોરસ સેમી આવે છે। હવે ત્યારબાદ બીજા નંબરનું જે છે લંબચોરસ, એમાં લંબાઈ અને પહોળાઈ બે આપેલા છે, લંબાઈ 8 સેમી, પહોળાઈ શું છે 7 સેમી। તો લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા શું છે 8 સેમી વત્તા 7 સેમી। તો તમે જો છો 8 વત્તા 7 કેટલા થાય, 15 થાય, 15 સેમી। તો 15 દુ કેટલા થાય, 30 સેમી એનો જવાબ આવશે। ત્યારબાદ તમે જોશો લંબચોરસ નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો હવે લંબાઈ શું છે 8 સેમી, પહોળાઈ શું છે 7 સેમી, તો જવાબ શું આવશે, 56 ચોરસ સેમી। તો અહીંયા આપણે જવાબ શું લખશું, પરિમિતિમાં 30 સેમી અને ક્ષેત્રફળમાં 56 ચોરસ સેમી। હવે અહીંયા એક ચોરસ આપેલું છે, હવે આ ચોરસનો આપણને પરિમિતિ આપેલી છે, તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો યાદ રાખજો અહીંયા જેટલી લંબાઈ હોય ને એટલી જ એની પહોળાઈ હોય, એટલે આપણે પહોળાઈના ખાનામાં પણ આપણે એને લખીએ છીએ માપ। બરાબર। હવે તમે જો અહીંયા શું છે 60 સેમી આપણને આપ્યું છે પરિમિતિ, તો હવે જો ચોરસનું આપણે લંબાઈ શોધવી છે ને, તો ચોરસની પરિમિતિ બરાબર અહીંયા તમને પરિમિતિ આપી દીધી છે, પરિમિતિ કેટલી આપી છે 60 સેમી। હવે આનું સૂત્ર શું છે, 4 ગુણ્યા લંબાઈ બરાબર 60। તો લંબાઈ આગળ વ્યવહારિક દાખલામાં જોયું ને 60 ભાગ્યા 4, તો અહીંયા આપણે ઉડાડશું તો કેટલા થશે, 15 થશે। તો માટે લંબાઈ બરાબર શું આવશે, 15 આવશે। હવે ચોરસનું ક્ષેત્રફળ, पंदर सेमी गुणिया 15 सेमी, तो 15 सेमी गुणिया 15 सेमी, तो जवाब 225 ચોરસ સેમી આવશે। 15 ગુણ્યા 15 નો તમે ઓલું કરો એટલે જવાબ શું આવશે, 225 ચોરસ સેમી। એટલે 15 સેમી, જો ચોરસની જે લંબાઈ હોય ને એ જ પહોળાઈ હોય, એટલે પહોળાઈમાં ખાનામાં તમે એને એ જ વસ્તુ લખી શકો છો, 225 ચોરસ સેમી। હવે એવી રીતે અહીંયા લંબચોરસ આપ્યું છે, બરાબર। હવે લંબચોરસનું જે આપ્યું છે તો એનું આપણે ગણતરી કરીએ। અહીંયા લંબચોરસનું શું આપ્યું છે, ક્ષેત્રફળ આપેલું છે। હવે ક્ષેત્રફળ આપેલું છે અને આ પહોળાઈ આપી છે, તો આપણે લંબાઈ શોધવી છે ને, તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને અહીંયા ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 90 ચોરસ સેમી. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 90 લખ્યું. હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, લંબાઈ નથી આપ્યું, પહોળાઈ આપેલી છે. લંબાઈ ગુણ્યા 9 બરાબર 90. તો માટે લંબાઈ બરાબર આ 90, આ 9 નીચે ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો છેદ ઉડાડ્યા તો શું આવ્યા? 10 આવ્યા. છેદ ઉડાડવાથી શું મળે છે? 10 આવ્યા. તો લંબાઈ શું આવી? 10 સેમી. 10 સેમી શું આવી? આપણી લંબાઈ આવી 10 સેમી. હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ લંબાઈ 10 સેમી આવી તો એનું ક્ષેત્રફળ શોધવાનું અને પરિમિતિ શોધવાનું આપણી પાસે સૂત્ર છે જ. તો હવે આપણે અહીંયા લખો લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 ગુણ્યા લંબાઈ શું છે? 10, પહોળાઈ શું છે? 9 આપી છે, બરાબર. તો હવે 2 ગુણ્યા 10 વત્તા 9 19 થાય. તો જવાબ શું આવે? 38 સેમી. તો હવે અહીંયા 10 સેમી આવ્યું અને પરિમિતિ શું આવી? 38 સેમી. હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ 144 જે ચોરસ સેમી જે આપેલા છે ને, 144 ચોરસ સેમી. તો હવે આનામાં તમે જોશો કે આ જે 144 ચોરસ સેમી આપ્યું છે તો એનું તમે એક વસ્તુ ખાસ ગણતરીમાં ધ્યાનમાં રાખજો કે એની લંબાઈ શું થશે? 12 સેમી થશે અને પહોળાઈ પણ શું થશે? 12 સેમી. 12 સેમી 12 સેમી, કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 12 સેમી ગુણ્યા 12 સેમી એવી રીતે કરીને એનું થશે. તો હવે એનું પરિમિતિ શું થશે? 12 ચોક શું થશે? 48 સેમી. શું થશે? 48 સેમી. એની પરિમિતિ શું આવશે? 48 સેમી. હવે આપણે આની ગણતરી થોડી મોઢે જોઈ લઈએ તે રીતે, તેની જેમ આ જે દાખલો આપ્યો છે 40 સેમી આપેલું છે પરિમિતિ, બરાબર. હવે એનું સૂત્ર શું છે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. હવે આ 15 ને 2 વડે ગુણીએ તો જવાબ શું આવે? 30. હવે 30 ને 40માંથી તમે બાદ કરો એટલે તમને શું આવે? તમને 10 મળે. આપણે ચાલો ગણતરી કરી જ લઈએ. હવે ધારો કે અહીંયા જોઈએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અને એ આપણને આપેલી છે પરિમિતિ, કેટલી આપી છે? 40 સેમી. તો બરાબર અહીંયા 40 મૂક્યા. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, લંબાઈ આપણને આપેલી છે 15 સેમી, પહોળાઈ શોધવાની છે. હવે તમને એક વસ્તુ ધ્યાનમાં આપજો, અહીંયા 2 ગુણ્યા 15 સેમી વત્તા પહોળાઈ બરાબર 40. હવે એક ઇઝી રીત અપાવીએ તો આ ડાયરેક્ટ તમે આ ભાગાકારમાં આ લઈ જાઓ તો તમને વધારે સહેલું પડશે. 15 સેમી વત્તા પહોળાઈ બરાબર 40 ભાગ્યા 2. 40 ભાગ્યા 2 બરાબર શું આવ્યો? 20 આવ્યો. તો 15 સેમી વત્તા પહોળાઈ બરાબર 20. તો હવે આ 15 સેમી ક્યાં જશે? આ બાજુ જશે. તો પહોળાઈ બરાબર 20 ઓછા 15 બાદબાકીમાં આવે ને, તો માટે પહોળાઈ બરાબર શું આવે? પહોળાઈ બરાબર 5 સેમી આવ્યું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી આપી છે? 15 સેમી, પહોળાઈ શું છે? 5 સેમી. તો જવાબ શું આવશે? 15 પંચા 75 ચોરસ સેમી જવાબ આવે. તો આપણે અહીંયા જે કોષ્ટક જે છે એનામાં આપણે લખી શકીએ આ 5 સેમી અને આ જે છે એ 75 ચોરસ સેમી. તો આ રીતે આપણે આપણું કોષ્ટક પણ જોયું. હવે આ સ્વાધ્યાય પોથીમાં
12મા નંબરનો દાખલો છે નીચે આપેલ ચોરસમાં જુદા જુદા માપના 3 એવા લંબચોરસ બનાવો કે જેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય અને તેના આધારે નીચેનું કોષ્ટક પૂરું કરો. એક ખાનાનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી હોવું જોઈએ. તો અહીંયા આપણે અલગ અલગ 3 માપના દોરવાના છે. તો ધારો કે પહેલું જે દોર્યું છે હવે એનામાં આપણે લંબાઈ 6 સેમી લીધી છે, પહોળાઈ 2 સેમી. તો તમે જોશો કે એનું ક્ષેત્રફળ 6 દુ 12 તે રીતે થઈ જાય 12 ચોરસ સેમી. અને હવે એની પરિમિતિ શું થાય, બધી બાજુનો સરવાળો કરીએ તો 6 ને 1 8, 6 ને 12 13 14 15 16 સેમી આવ્યો. તે જ રીતે અહીંયા તમે જોશો આ બાજુ તમે જોશો લંબાઈ 4 સેમી, પહોળાઈ 3 સેમી, તો ક્ષેત્રફળ શું થશે 12 ચોરસ સેમી થશે. અને સામે એની પરિમિતિ તમે શોધશો તો 14 સેમી થશે. ત્યારબાદ તમે એક ત્રીજા નંબરનું લંબચોરસ જુઓ છો કે જેમાં લંબાઈ 12 સેમી છે, પહોળાઈ 1 સેમી આપી છે. તો લંબાઈ 12 સેમી અને પહોળાઈ 1 સેમી, તો એનું ક્ષેત્રફળ આપણે શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 12 ચોરસ સેમી, પણ એની પરિમિતિ છે 26 સેમી થઈ. તમે જો ક્ષેત્રફળ એક જ પણ માપ લંબાઈ અને પહોળાઈના અલગ એટલે પરિમિતિ બધાની અલગ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી સાથે આપણે આપણું પ્રકરણ ક્ષેત્રફળ અને પરિમિતિ પૂર્ણ કર્યું. જય શ્રી સ્વામિનારાયણ.